હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ ધ લો ઓફ ડિમાન્ડ. બરાબર. તો લો ઓફ ડિમાન્ડની અંદર શું હશે? આપણે અત્યાર સુધી જોયા કે ડિમાન્ડ અને સપ્લાયના ડિટર્મિનન્ટ્સ કયા કયા છે. બરાબર. હવે આજે ડિટર્મિનન્ટ્સ છે કેવી રીતે કામ કરે છે ને એ આપણે જોઈએ. તો લો ઓફ ડિમાન્ડની અંદર છે કે ધ લો ઓફ ડિમાન્ડ સ્ટેટ્સ દેટ if all other factors remain equal, the higher the price of the goods, the less people will demand that goods. બરાબર. એટલે અહીંયા શું થશે? માની લો કે કોઈ એક પ્રોડક્ટ છે, બરાબર, એની પ્રાઇસ માની લો કે 10 રૂપિયાનું 100 ગ્રામ છે, બરાબર, 100 ગ્રામના 10 રૂપિયા છે. હવે 2 મહિના રહીને એની પ્રાઇસ શું થઈ ગઈ? 20 રૂપિયાની 100 ગ્રામ થઈ જશે. બરાબર. આ એક્ઝામ્પલ તો મેં તમને ઘણી વાર આપ્યું છે, અનિયનવાળું. બરાબર. કાંદાના ભાવ જે રેઇઝ થાય છે, બરાબર છે, અને પછી પાછા એ ધીમે ધીમે ડિક્રીઝ પણ થઈ જાય છે. તો જેમ જેમ છે ને એનો ભાવ વધતો જાય. હવે 30 રૂપિયાનું 100 ગ્રામ થઈ જાય, બરાબર. પછી થોડાક દિવસ રહીને એ 40 રૂપિયાનું 100 ગ્રામ થઈ જાય, બરાબર છે. તો શું થશે કે જેમ જેમ એની પ્રાઇસ વધશે ને, બરાબર છે, એમ એમ એની શું થશે? માંગ છે ને ડિક્રીઝ થશે, બરાબર, ઓછી થતી જશે. તો આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પહેલાં આપણને કેટલામાં પડતું હતું? 10 રૂપિયાનું 100 ગ્રામ પડતું હતું, બરાબર. પછી થોડા મહિના રહીને 20 રૂપિયાનું થઈ ગયું, બરાબર છે. પાછી 6 મહિના રહીને 30 રૂપિયાનું થઈ ગયું. ફરી એનો પ્રાઇસ વધીને 40 રૂપિયા થઈ ગયું, બરાબર. તો જેમ જેમ એની પ્રાઇસ વધતી જાય છે ને, બરાબર, તેમ તેમ આપણે એને યુઝ કરવાનું શું કરી દઈએ? ઓછું કરી દઈએ, બરાબર, ડિક્રીઝ થઈ જાય. તો અહીંયા લો ઓફ ડિમાન્ડની અંદર આ છે કે જેમ જેમ જે પ્રાઇસ ઓફ ગુડ્સ છે ને, બરાબર, એ ઓછી હોય ને, બરાબર છે, તેમ તેમ આપણે એની ડિમાન્ડ વધારે કરીએ. ઓકે. હવે માની લો કે આ એક પ્રોડક્ટ છે, ઓકે, એની પ્રાઇસ આપણે 10 રૂપિયાની 100 ગ્રામ રાખી, બરાબર. હવે બીજે મહિને છે ને એની પ્રાઇસ ઓછી થઈ ગઈ કે 8 રૂપિયાની 100 ગ્રામ થઈ ગઈ, બરાબર. શાકભાજીમાં એવું થાય છે, ડિક્રીઝ પણ થાય અને ઓછું પણ થઈ જાય. પછી એ થઈ ગઈ 6 રૂપિયાની 100 ગ્રામ, બરાબર. પછી થોડી સ્ટેબલ રહી છે, ઓકે. તો આ 10 રૂપિયાનું જ્યારે 100 ગ્રામ હતું ને ત્યારે આપણે થોડુંક ઓછું લેતા હતા, બરાબર. પછી 8 રૂપિયાનું થયું ને તો આપણને થયું કે ચાલ હવે 8 રૂપિયાનું થઈ ગયું ને તો આપણે થોડું વધારે લેતા થઈ ગયા, બરાબર છે. હવે 6 રૂપિયાનું 100 ગ્રામ થયું તો આપણે શું કરીશું? એનો સ્ટોક વધારી દઈશું, બરાબર. એટલે જેમ જેમ એની પ્રાઇસ છે ને ઓછી થતી જાય ને, અહીંયા પ્રાઇસ ઓછી થતી જાય ને, એમ એમ આપણે એનો યુઝ જે છે એ વધારીએ છીએ, બરાબર. જો 6 રૂપિયા એની પ્રાઇસ ઘટી ગઈ, બરાબર છે, તો એનો યુઝ વધારી દીધો આપણે, બરાબર છે. તો અહીંયા યુઝ વધી જાય. તો આ છે લો ઓફ ડિમાન્ડ. ઇન અધર વર્ડ્સ, ધ હાયર ધ પ્રાઇસ, ધ લોઅર ધ ક્વોન્ટિટી ડિમાન્ડેડ, બરાબર. તમને આગળ સમજાવ્યું એ રીતે. The amount of goods that buyers purchase at the higher price is less because as the price of a good goes up, so does the opportunity cost of buying that goods. તો અહીંયા શું થાય છે કે જે અમાઉન્ટ ઓફ ગુડ્સ છે, બરાબર છે, જેના પર આપણે પરચેસ કરીએ છીએ કોઈ પણ વસ્તુ છે, એની પ્રાઇસ જે છે 10 રૂપિયાનું 100 ગ્રામ, તો એ 10 રૂપિયા જે છે એ ગુડ્સની પ્રાઇસ થઈ, બરાબર. એ બાયરની પરચેસ પ્રાઇસ કહેવાય, બરાબર છે. એટ અ હાયર પ્રાઇસ ઇઝ લેસ બીકોઝ એઝ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ ગોઝ અપ, બરાબર. તો પ્રાઇસ જેમ જેમ છે ને ઉપર જતું જાય છે ને, ઓકે, તેમ તેમ શું થાય છે કે ગુડ્સ જે છે એમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે, બરાબર, એ અહીંયા આવતો જાય છે. આજે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે ને એના પછીના ટોપિકમાં હું તમને સમજાવું કે એ શું છે. એઝ અ રિઝલ્ટ પીપલ વિલ નેચરલી અવોઇડ બાઇંગ અ પ્રોડક્ટ ધેટ વિલ ફોર્સ ધેમ ટુ ફોરગેટ ધ કન્ઝપ્શન ઓફ સમથિંગ એલ્સ દે વેલ્યુ મોર, બરાબર. તો અહીંયા શું થાય છે કે પ્રાઇસ જે છે એ વધે છે, એના લીધે આપણે બાઇંગ જે છે ને એ અવોઇડ કરીએ છીએ. કોઈ બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની પ્રાઇસ શું થાય છે કે ઇન્ક્રીઝ થાય છે, તો આપણે શું કરશું કે નેચરલ વસ્તુ છે, સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી છે, કે આપણે એ વસ્તુ જે છે એ ખરીદવાનું શું કરશું? ધીમે ધીમે અવોઇડ કરવા માંડશું. એનું કન્ઝપ્શન છે એ ધીમે ધીમે ઓછું કરી દઈશું, બરાબર છે. ભલે આપણને એની વેલ્યુ વધારે હોય કે પછી એને એ આપણને ફાવી ગયું હોય, પણ એની પ્રાઇસ વધવાથી આપણે શું કરશું? ધીમે ધીમે એને વાપરવાનું ઓછું કરી દઈશું, બરાબર છે. તો એટલા માટે અહીંયા પ્રાઇસ જે છે ડિમાન્ડની અંદર પ્રાઇસ જે છે એ જેમ જેમ વધશે તેમ તેમ આપણી એની યુઝ કરવાની, એની યુટિલાઇઝ કરવાની જે વસ્તુ જે છે એની ડિમાન્ડ જે છે એ ઓછી થઈ જશે, ઓકે. તો
અલ્ટિમેટલી આપણે એનું કન્ઝપ્શન શું કરી દઈશું, ડિક્રીઝ કરી દઈશું. ધ ચાર્ટ બિલો શોઝ ધ કર્વ ઇઝ અ ડાઉન સ્લોપ. જો અહીંયા આ છે ને પ્રાઇસ છે, બરાબર. ધીસ ઇઝ પ્રાઇસ, ધીસ ઇઝ ક્વોન્ટિટી. ઓકે, હવે જો આ છે ને પ્રાઇસ છે ઓછી છે, P3 છે ને એ પ્રાઇસ ઓછી છે, તો ત્યારે આપણી ડિમાન્ડ કેટલી બધી હતી, બરાબર. ક્વોન્ટિટી અહીંયા વધી ગઈ. એવી રીતે આ ક્વોન્ટિટી ધીમે ધીમે ઓછી થતી ગઈ, બરાબર. ખાલી આટલી જ ક્વોન્ટિટી રહી ગઈ છેલ્લે. ઓકે, તો આ રીતે જેમ જેમ પ્રાઇસ વધે છે ને એમ એમ આપણી ક્વોન્ટિટી જે છે એ ઘટી જાય છે. તો અહીંયા એક્સપ્લેન કરેલું છે કે ABC આર ધ પોઈન્ટ ઓન ધ ડિમાન્ડ કર્વ, ABC, બરાબર. Each point on the curve reflects the direct correlation between quantities demanded and price, બરાબર. તો Q જે છે એ ક્વોન્ટિટી છે અને પ્રાઇસ આપેલી છે, બરાબર છે. સો એટ the quantity demanded will be Q1, the price will be P1 and so on, બરાબર. એવી રીતે મેં તમને અત્યારે કીધું એ પ્રમાણે, ડ્રો કરીને બતાવ્યું એ પ્રમાણે. The demand relationship curve illustrates that the negative relationship between price and quantity demanded, બરાબર. તો અહીંયા કેવું છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો આપણી ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થાય છે. તો એ શું કહેવાય છે કે નેગેટિવ રિલેશનશિપ છે પ્રાઇસ અને ક્વોન્ટિટી વચ્ચે. ધ હાયર ધ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ ધ લોવર ધ ક્વોન્ટિટી ડિમાન્ડેડ, બરાબર છે. તો આ રીતે જે છે A થી C સુધીમાં તમને આ ખબર પડી ગઈ હશે. એન્ડ ધ લોવર ધ પ્રાઇઝ ઇઝ ધ મોર ગુડ્સ વિલ બી ડિમાન્ડેડ. ફરીથી એકવાર તમને સમજાવી દઉં અહીંયા કે આ જે P3 છે ને, માની લો કે અહીંયા 5 રૂપિયા પ્રાઇસ છે, બરાબર છે. અહીંયા એ વધીને 8 રૂપિયા થઈ ગઈ, અહીંયા એ વધીને 12 રૂપિયા થઈ ગઈ. તો અહીંયા જ્યારે 5 રૂપિયા હતી ને ત્યારે એની ક્વોન્ટિટી જે છે આપણે, બરાબર, આપણે બહુ બધું લેતા હતા. ઓકે, હવે 8 રૂપિયા થઈ ગયું તો એ પ્રાઇસ, હવે એ જે ક્વોન્ટિટી છે ને ઓછી થઈ ગઈ. જો આટલો ભાગ જે છે ને એ ઓછો થઈ ગયો. ઓકે, પછી હવે 12 રૂપિયા થઈ ગઈ. ઓકે, તો એમાં શું થશે કે આટલો ભાગ જે છે, આટલો ભાગ એ ઓછો થઈ ગયો, બરાબર. ખાલી આપણે આટલો જ ભાગ જે છે એ યુઝ કરીએ છીએ, અહીંયા આટલો ભાગ યુઝ કરીએ છીએ, જ્યારે અહીંયા આટલો બધો ભાગ આપણને યુઝ કરવા મળે છે. ઓકે, તો આ રીતે આ વસ્તુ જે છે એ કામ કરે છે. હવે અહીંયા છે લો ઓફ સપ્લાય. તો લો ઓફ સપ્લાયની અંદર શું છે, લાઇક ધ લો ઓફ ડિમાન્ડ, ધ લો ઓફ સપ્લાય demonstrate the quantity that will be sold at a certain price. But unlike the law of demand, the supply relationship show an upward slope, બરાબર. તમને ચાર્ટમાં સમજાવું કે જેમ જેમ છે ને અહીંયા શું થાય છે કે સપ્લાયની અંદર શું થાય છે, ડિમાન્ડ જેવું જ છે અહીંયા પણ એ ઊંધું કામ કરે છે, બરાબર છે. તો અહીંયા જેમ જેમ ક્વોન્ટિટી છે ને એની પ્રાઇસ, જેમ પ્રાઇસ વધે ને તેમ તેમ જે સપ્લાયર છે ને ક્વોન્ટિટી વધારે બહાર પાડશે, બરાબર છે. તો એક સર્ટેન પ્રાઇસની ઉપર શું કરવામાં આવે છે કે કેટલી ક્વોન્ટિટી જે છે, બરાબર, એને ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવે છે કે આટલા પ્રાઇસે એ વેચાય છે આટલી. ઓકે, એને એમાં પ્રોફિટ મળતો હોય, બરાબર છે, તો ઠીક છે. જેને થયું કે ના બરાબર છે, અહીંયા કોઈ ડિમાન્ડને અસર થતી નથી. હવે માની લો કે 10ના 12 થયા, 2 રૂપિયામાં જે છે એને પ્રોફિટ તો બહુ બધું થવાનું છે, પણ પેલું ડિમાન્ડને કોઈ અસર નથી થતી, બરાબર. તો એ શું કરશે, હજુ વધારે ઇન્ક્રીઝ કરશે, તો એ 15 રૂપિયા કરી દેશે, બરાબર. તો એવી રીતે જે છે સપ્લાય ડિમાન્ડ એ એકબીજાને કોરિલેટ કરતા હોય છે. તો પ્રોડ્યુસર સપ્લાય મોર એટ અ હાયર પ્રાઇસ બિકોઝ સેલિંગ મોર ક્વોન્ટિટી એટ હાયર પ્રાઇસ ઇન્ક્રીઝ રેવન્યુ, બરાબર. તો જે પણ સપ્લાયર હશે કે જે પ્રોડ્યુસર હશે, બસ, બરાબર. તો એ જ્યારે પ્રાઇસ જે છે એ હાઈ જશે, તો હાયર ધ પ્રાઇસ, બરાબર છે. તો એ શું કરશે, અહીંયા પ્રાઇસ ઇન્ક્રીઝ કરશે અને મોર ક્વોન્ટિટી જે છે એ પણ બજારમાં મૂકશે. કેમ, એનાથી શું જનરેટ થાય છે, એનું રેવન્યુ, બરાબર, એનું પ્રોફિટ. તો અહીંયા હાયર પ્રાઇસ બિકોઝ સેલિંગ મોર ક્વોન્ટિટી એટ હાયર પ્રાઇસ ઇન્ક્રીઝ રેવન્યુ. તો અહીંયા જેમ જેમ પ્રાઇસ એની વધશે,
બરાબર. તેમ તેમ જે પ્રોડ્યુસર છે ને એ શું કરશે, માર્કેટની અંદર એનું જે પ્રોડક્ટ છે ને એ વધારે ને વધારે બહાર પાડશે. કેમ કે જો પ્રોડક્ટની સેલિંગ થશે તો એના લીધે શું થશે કે એનું જે પ્રોફિટ છે એ પ્રોફિટ વધશે, ને પ્રોફિટથી શું વધશે, રેવન્યુ. તો અહીંયા આગળ પોઈન્ટ આપેલા છે ને એ તમને સમજાવું. જો એ આ રીતે કામ કરે છે કે ભાઈ આ સપ્લાય છે, બરાબર. તો જ્યારે પ્રાઇસ જો અહીંયા ઓછી હતી, હવે માની લો કે 8 રૂપિયા છે, તો એ કેટલી ક્વોન્ટિટી બહાર પાડતા હતા, ખાલી આટલી, બરાબર. હવે પ્રાઇસ વધીને માની લો કે 12 રૂપિયા થઈ ગઈ, 4 રૂપિયા વધી, ઓકે. ચાલો માની લો 10 રૂપિયા થઈ ગઈ, 2 રૂપિયા વધાર્યા એને. તો એ શું કરશે, એને પ્રોફિટ વધારે દેખાય છે, એક પ્રોડક્ટ પર 2 રૂપિયા એટલે કેટલું બધું પ્રોફિટ થાય, તો એ આટલી ક્વોન્ટિટી બહાર પાડશે, બરાબર. હવે માની લો કે પ્રાઇસ જે છે અહીંયા 8 હતી, અહીંયા 10 થઈ ગઈ, માની લો કે અહીંયા 15 રૂપિયા થઈ ગઈ, બરાબર છે. એને સીધા 5 રૂપિયા વધારી દીધા, તો એને શું થશે કે એક પ્રોડક્ટની ઉપર 8 રૂપિયામાં બી એને પ્રોફિટ તો મળતો જશે. હવે માની લો કે 5 રૂપિયાની એને પ્રોડક્ટ મળતી હોય, બરાબર. તો પહેલાં એ 8 રૂપિયાની વેચતો હતો, ઓકે. તો 8માંથી 5 બાદ કરીએ, 3 રૂપિયાનું એનું પ્રોફિટ થતું હતું એક પ્રોડક્ટ પર, બરાબર. પછી અહીંયા જે છે 10માંથી આપણે 5 બાદ કરીએ એટલે 5 રૂપિયાનું પ્રોફિટ થતું હતું, બરાબર. હવે 5 રૂપિયાની પ્રોડક્ટ છે, તો હવે 15 માઇનસ આટલા કરીએ તો એને સીધું 10 રૂપિયા મળે, બરાબર. 3 રૂપિયા પરથી 5 રૂપિયા પરથી 10 રૂપિયા પર આવ્યો, તો એને તો પ્રોફિટ વધારે મળવાનું છે, એટલે 15 રૂપિયા પર એ આટલી બધી ક્વોન્ટિટી બહાર પાડશે, બધી જ, બરાબર છે. તો આ છે એક સિનેરિયો કે જે સપ્લાયની અંદર કામ કરે છે, બરાબર. એટલે અહીંયા શું થશે કે જેમ જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તેમ તેમ એ સપ્લાય વધારશે, બરાબર. આ થયું સપ્લાય રિલેશનશિપ, બરાબર. પ્રાઇસ પહેલાં 8 રૂપિયા હતી તો આટલી જ ક્વોન્ટિટી હતી, બરાબર. પછી એ 10 રૂપિયા થઈ તો આટલી થઈ, અને 15 રૂપિયા થઈ તો એ આટલી થઈ. તો આ થયું સપ્લાયરનું માઇન્ડસેટ, બરાબર છે. તો આ રીતે આખી વસ્તુ જે છે ડિમાન્ડ અને સપ્લાય એ અહીંયા કામ કરે છે. તો હવે અહીંયા જોઈએ આપણે ટાઈમ અને સપ્લાય. તો અહીંયા જે ટાઈમ જે છે ને એ સપ્લાય રિલેશનશિપ જે છે, ટાઈમ અને સપ્લાયનો રિલેશનશિપ, બરાબર છે, અહીંયા મેટર કરે છે. કેમ કે ટાઈમ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સપ્લાય માટે. એ સપ્લાયર જે છે એણે કેવું છે કે જેવી રીતે ડિમાન્ડ હોય ને એને જે ડિમાન્ડ ઓફ પ્રાઇસ હોય, બરાબર, કે જેટલી એની પ્રાઇસ પહેલેથી હોય ને એ પ્રાઇસ પર સૌથી વધારે એનું સેલિંગ થતું હોય ને તો કમ્પલસરી એને એ પ્રાઇસ રાખવી જ પડે. કેમ કે જો એ બહુ વધારે પ્રાઇસ રાખે ને પછી શું થાય કે એનું સેલિંગ નહીં થાય, બરાબર છે. આપણે જોયું ડિમાન્ડ એ પ્રમાણે, તો એની અંદર શું થાય કે ધીમે ધીમે એનું સેલિંગ ડિક્રીઝ થવા માંડે, એટલે અમુક ચોક્કસ પ્રાઇસ પર એને પણ અટકી જવું પડે, બરાબર છે. તો સપ્લાયરે છે ને ટાઈમસર અહીંયા શું કરવું પડે છે, બધી વસ્તુ સપ્લાય કરવી પડે છે અમુક ચોક્કસ પ્રાઇસની ઉપર, બરાબર. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્રાય એન્ડ ડિટરમાઇન whether a price change that is caused by demand will be temporary or permanent, બરાબર. તો આ જે છે વસ્તુ એ ટેમ્પરરી બી હોઈ શકે અને પરમનન્ટ બી હોઈ શકે, જે પ્રાઇસની અંદર ચેન્જ થાય છે એ, બરાબર છે. હવે 5 રૂપિયાની જે પાર્લેજી બિસ્કિટ છે ને વર્ષોથી કેટલા ટાઈમથી 5 રૂપિયાની છે, બરાબર. એની ક્વોન્ટિટીની અંદર હજુ ઘટાડો થાય છે પણ પ્રાઇસ એટલી ને એટલી જ છે, ઓકે. લેટ્સ સે there is a sudden increase in the demand and price for umbrellas in unexpected rainy season, બરાબર. તો રેની સિઝનની અંદર શું થાય છે કે અમ્બ્રેલા જે છે, બરાબર છે, એની જે ડિમાન્ડ છે એ વધે છે, બરાબર છે. એની ડિમાન્ડ વધવાથી શું થશે કે એની પ્રાઇસ બી છે એ ઇન્ક્રીઝ થતી હશે. સપ્લાયર્સ મે સિમ્પલી accommodate demand by using their production equipment more intensively, બરાબર છે. તો જે સપ્લાયર જે છે એના પ્રોડક્શન ઇક્વિપમેન્ટ છે, બરાબર, મશીનરી છે, રો મટીરિયલ છે, ઇલેક્ટ્રિસિટી, પાણી, જે પણ એની પર કામ લાગતું હોય, બરાબર, એને વધારે ઇફેક્ટિવલી એ કામ લાગે એવી એ શું કરે છે કે કોશિશ કરતો હોય છે. તો ઇફ હાવ એવર ધેર ઇઝ અ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ધ પોપ્યુલેશન વિલ નીડ અમ્બ્રેલા યર અરાઉન્ડ, ધ ચેન્જ ઇન ડિમાન્ડ એન્ડ પ્રાઇસ વિલ બી એક્સપેક્ટેડ ટુ બી લોંગ ટર્મ, બરાબર. તો અહીંયા શું થાય છે કે ક્લાઇમેટ ચેન્જ થાય છે કે અમ્બ્રેલાની જે
ડિમાન્ડ છે એ વધે છે, પોપ્યુલેશન બી એટલું છે, બરાબર ને, એ પ્રમાણે અહીંયા ડિમાન્ડની અંદર ફરક પડતો હોય, કોઈ વાર ઓછી હોય, કોઈ વાર વધારે થાય, બરાબર છે. તો પ્રાઇસની અંદર ચેન્જીસ જે છે એ થયા કરે. તો એવી રીતે જે સપ્લાય છે એ પણ સપ્લાય પણ થતી હોય છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સપ્લાય એન્ડ ડિમાન્ડ રિલેશનશિપ.